હોળીના પર્વ પર આ વર્ષે ગ્રહણને લઈને પ્રવર્તી રહેલી અસમંજસ વચ્ચે જ્યોતિષાચાર્યોએ શાસ્ત્રધારિત સ્પષ્ટતા કરી છે। ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષી ગિરીશભાઈ શુક્લના જણાવ્યા અનુસાર આગામી 3 માર્ચ પૂર્ણિમા હોવા છતાં આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચના રોજ કરવું હિતાવહ છે। આમ નિયમ એવું કહે છે કે ફાગણ સુદ 14 સોમવાર 5:55 પછી પૂનમનો પ્રારંભ થાય છે અને બીજે દિવસે એટલે કે મંગળવારે 5:07 પૂનમ સમાપ્ત થાય છે। તેથી પંચાંગ નિર્ણય સાગરના મત અનુસાર હોળી કુતા શનિનો તહેવાર જે છે તે 2 તારીખે ઉજવવો જોઈએ અને એનું પ્રાગટ્ય છે એ સાયંકાળ વર્ષોથી એનું સાયંકાળનું મહત્વ છે। એ સાયંકાળનો સમય એટલે લગભગ 6:30 થી 8 વાગ્યા સુધીમાં હોળીનું પ્રાગટ્ય કરવું જોઈએ અને એ શુભ રહેશે। બીજા નંબરમાં આમ તો બીજા જ દિવસે એટલે 3 તારીખે ધૂળેવંદનનો કાર્યક્રમ થઈ શકે એટલે આપણે ધૂળેટી કહીએ છીએ એ પણ ઉત્તમ છે અને કદાચ સંજોગ ના હોય તો 4 તારીખે પણ વાસી ધૂળેટી ઉજવી શકાય છે। આ બંને દિવસ ધૂળેટીનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ।